સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી બધેને હાજર નરવા રાખે. જુઓ વાયગા છે હવા અને આપણે છે ને આજે વાડીએ સહી પાણી પર લઈ આંબી સરવાનું. અને આજ છે ને કંઈક વાતાવરણમાં ફેર છે, જાજો પલટો છે, આમ જોઈ લો. 4 વાગ્યાની આસપાસનો જો આમણમ પવન વાય છે સ્પીડમાં, ફૂલ પવન એકદમ. એટલે હજી આ છે ને કંઈક નવા જૂનું પર છે, જોઈ લો. પૂર પવન છે અને આ વાવાઝોડાનું કેસ એ હાસું જ છે, ખોટું નથી કે વાવાઝોડું અમને જી થાય. કાલનો દી એક પૂરો ગયો, હવે આજ જી થાય. આપણે છે ને હવે ગામમાં જવાનું છે, કારણ કે પાર્ટનરને કામે જવાનું છે, એકાદું મહેમાન આવ્યું છે. એટલે હું ઉપાધિ જેવું તો વાળીએ નથી, એ તો આપણે ઉપડાને એવું બધું બાંધી દીધું હતું તે દી. તો આ વાડીએ જો આ પતરાને બતરાને ઉસકાવી નાખે ને તો નકામું એમ. શક્તિ નામનું વાવાઝોડું આવે છે એમ કહે છે, આપણે સમાચારમાં જોયું હતું. પછી તો આવે ને નોય આવે. જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. પાર્ટનર છે અને ચા પાણી બનાવ્યું છે. ચા પાણી પીને પછી જઈએ ગામમાં અને થોડું કામ કરાવી લઈએ. પાર્ટનર, ચા થઈ ગયું તમારે? ચા પી લઈએ. ઓલો ગોદડા મેલ દો, નહીં ઓલો ગોદડા મેલ દો રૂમમાં. જો આ ગોદડા ચક્કર માર લે, કેવા પાઈકા કેવા નથી પાઈકા અમે જોઈ લઈએ. તલ તો પાકો આવી ગયો, એક દી એમને રહી જાય ને તો તલ આપણા થઈ જાય એમ છે. હવે એને તો ઉગાવવું છે. વાતાવરણમાં જો ફેરફાર થઈ ગયો, આમ જોઈ લઈએ. બપોટી બોલે એવું થઈ ગયું. બહુ ને એવડું હા આમાં પણ ઓલા દિવસે ને વાસળીને નીણ પૂરો કરીને પછી કામ એ છે ને 28 તારીખનું. 28 તારીખનું ફાઇનલ છે. આ જુઓ ને, આ તમને ફેર નથી લાગતો? ફેર તો આમાં દુનિયાનો હે, પવન એવો ઉપડ્યો હે. પવનમાં તમને ફેરફાર નથી લાગતો? હાલો આ બે યા જોખમ છે તો આ પત્તા ઓન કોઈ પીટ્યું પડી ગયું છે ને. ના એ આમ કરાલો તો એ આમાં નહીં વાંધો આવેલો ભક્તો. અહીંયા શું છે કે આ યુ બોલ મારેલા હે ને આપણે, એટલે બધું નીકળી જાય. ના નહીં વાંધો. વયું જાય પાછું. અહીંયા જુઓ આ ભખા ભક્યું છે, આમ જુઓ. એ તો જોયું એમાં ભાઈ, દેખાય હા ને. આ છે ને આ બધું જોખમ વાળો મામલો છે અમારા વાડીમાં. હવે જે થાય અને વાવાઝોડું પૂર ઝડપે છે, જે થાય વાવાઝોડાનું મને તો અટાણેથી મુરત થઈ ગયું એવું લાગે છે. પાર્ટનર કહે છે કઈ નહીં આવે પણ ફાઇનલી વાવાઝોડું આવી જાય. 3 વાર આ મકાનના પતરા ઉડ્યા છે. પાર્ટનર હું ખાટલો લેવો લઈ લ્યો, ઓસરીમાં લઈ લ્યો એટલે ઉડે બુડે નહીં, કઈ થાય નહીં. તો ખાટલો તો ન ઉડે પાર્ટનર. ઓલે ના પડ્યો ભાઈ, એ તો કહું ખાટલો ન ઉડે, કદાચ પાર્ટનર ઉડી જાય. પવન જ એવો છે. જે કાંઈ હોય જોયું ખબર પડે. એ જાણે કેમ કોઈ વસ્તુ જોઈએ જ ન હોય. અમે તો ઈરાકન વાડી હતા ને, એ ફૂલ મૂલ્યો હતું ને, આમ દેખને એમ બટકે થાય. પાર્ટનર એમ જ હોય. આ બધા ખતરા જોયેલા જ છે આપણા, આપણે નો બી. આ તો હું એમ એક વાત કહું છું કે પાર્ટનર ફોરા રહ્યા ને એટલે ઉડી જાય એમ, કઈ નક્કી ન કહેવાય. ધ્યાન રાખજો ક્યાંક પડો ની ટ્રેક્ટર બેક્ટર માંથી હેઠા. ભગવાન જઈ રહ્યું છે એટલે આ પવન છે પાર્ટનર, દાંત કાઢવાની વાત નથી, હાસું કહું છું. થોડું પાર્ટનર ઉડે, આ ઝાડવા ઉડાડી નાખે તો પછી આ માણા શું કામનું? ઝાડવા ઉડે, પાર્ટનર ઉડે. તમારા પાર્ટનર ઉડે ફર, ઉડાડવું નાખે નહીં તમારે. પાર્ટનર ઉડે ફર. પાર્ટનર મેંડા ઠામડો ઉડો પલો ઠેવારી જાય એમ છે. પછી એને પાર્ટનર આમાં આપણે નવીન કાંઈક કામ કરવું જોઈએ. નવીન તો હું તો કહું આજે જ રોકાઈ જાવ, હાલો બાને મોકલો. તો આજે ઓલો મહેમાન આવે એમ છે ને, એટલે જોઈએ બરોબર. થોડા માથા માથે ક્યાંક ક્યાંક કાસા હે. હા બેગ દી જાર્યું ને પછી છે ને આ ખૂણામાં લઈ લેવા બધા.
ઈ હજી આકડી ની આ બધી ઉબલા વઈ જાય પછી જ લેવાય ને 28 29 તારીખ પછી છે ને ઉબલા લેવું જાય પછી પાટલા બાકી જે ધણીએ ધાર્યું છે હા ફોન તો ઉપડ્યો હાલને ધણીએ ધૈર્ય છે થાય પણ આપણે આતી રીતે થોડુંક રહેવું પડે ને હાવ ધણી ઉપર તો ન નખાય ધણી કઈ એમ નથી કેતો કે તમે આ બધી તૈયારી આગા વટાણે જો આગાહીઓ આવી જાય છે માણસ એનું કોઈ માલ ઢોર ચીજ વગર બધું હાસવી લે તો તો આપણે હાસવી જ લીધું ને ધણી ઉપર ન નખાય એમને આપણે હાસવી જ લીધું ને હા આપણે હાસી લીધા તો હું વાત કરું છું તમને હાવ ધણીએ ધૈર્ય એમને આમાં ક્યાંય તને કઈ દેખાય કે ભૂકંપ ભારી આ તે કોઈ વસ્તુ કઈ કઈ નથી દેખાતું પણ આ ખડના ઝાડવા છે ને ઈ લઈ લેવા છે કડવા ઝાડવા આ કડવા ઝાડો એક દી ઉપાડી લ્યો છે હા, બીજું પોર નથી લેવાના તો આ બમણા છે ને મોણ નહીં લેવા એટલે પોરાથી 3 ગણા થાય પાટના ના એટલે આજ નોથી તો બરોબર છે પણ કાલથી છે ને ધીરે ધીરે બેથી આવી ને તો આ નીકળી જાય પછી મારા વાલા આપડા ખેડાઈ જાય તો આ બી બધુંય ખરશે આમાં બધી દાંતી મારવી જોઈએ એકવાર એટલે તો હું તમને કહું છું પાટને દાંતી મારીને રોટાટર મારીને પછી મૂકી દેવું હોય હા એમ ત્રણ ચાર દી પછી બીજું પછી કાતી મારવી જોઈએ આ મને મારવી પડે તલવાડામાં હા એમાં મારવી જોઈએ એમાં ડાયરેક્ટ પરબાર રોટાવેટર મારી વાળી ઓમાં તો દાંતી મારેલી એટલે કઈ વાંધો નહીં ભીનું હોય એટલે બધે કેને ખેડાઈ જાય ને એટલે સીધું રોટાટર મારી દો ને પછી વાવતર આસવાનું કરું જીપીએસ થી વેલા હારી વાવતર થઈ જાય વરસાદ પછી થઈ જાય તો ઉપાધી નહીં એ વરસાદ થાય પછી વાવતર કરી હા નાટાણા ઉબલ આવી છે ઈ તમે જુઓ ને આમાં તો આપણે ઉબલાન ભડે નહીં લગભગ વાંધો આવે ના જોરદાર વાવાઝોડું જોરદાર કે છે પાછળ આપણો વારો નહીં આવે ભાઈ આપણો વારો આટાણેથી ફેંકવા તો મીંડો એ તો બોન તો ફેંકતો હોય ને આટાણેથી તમારા વાલા ફેંકવા મીંડો હાલો વાડીએથી આવી ગયા છે ઈ પાર્ટનરે નાસ્તો પાણી કરી લીધો છે પાર્ટનર વિપડામાં કામે પાર્ટનર સુંદરી હે હાલો પાર્ટનરે વયા ગયા છે અને હવે આપણે જુઓ આ ડુંગળીનો કટો લીધો છે ને મને ડુંગળી લીધી છે 300 રૂપિયાની માં હારી છે ને સાફ કરી નાખી બીજી છે ને ગંધારી હોય કાઢી નાખી પીળી પત્તી ડુંગળી લીધી છે જુઓ વણ છે ને આ ડુંગળી સસ્તી નથી થતી મોંઘી બાકી આમ હાથ ફેરો કરી લઈને તો એ કે પછી ઉપાડી બગડે ને કાંઈ કરે તો નીકળી જાય જો આવા ડાગાવાળા જ છો જાજા હું તો નથી વાંધો અસલ હાઈ ક્લાસ ડુંગળી છે પણ કોક છે ને બગાડે નહીં બધી ડુંગળી થઈ ગઈ થઈ ગયા છે જુઓ છે ને લબાસો બધે મૂકી દઈ પેક કરી રજાયું ગોતડા ચોમા હું આવે છે ને તો બાસકામાં પેક કરીને રાખી દઈ ને તો બગડે નહીં એટલે છે ને આ બધો સામાન છે ને પેટારામાં મૂકી દઈએ બધું હકેલી ગોઠવી નકર પછી આમાં તું બગડી એવું થાય હાલો તો 10 વાગ્યાનો ચા બની ગયો છે ને હવે રસોઈ પાણી વરગવું છે જુઓ હાલો ચા પાણી પીવું હોય તો હાલો કોઈ કડક ને મીઠી કપૂરી ગમે એવી ગરમી હોય ને ચા વિના ન હાલે હાલો આગળ બનતા રહેજો હાલો હવે આપણે શાક સંભારાનું કરી નાખી જુઓ ગુવારનું શાક બનાવવું છે રાઈ મેથી વાળા મરચાં બનાવી નાખી એટલે ભાઈઓ બધા ખાઈ લે અને થોડીક છે ને કાશી કઢી બનાવી નાખું એટલે જેને શાક ખાવું છે શાક ખાય અને કઢી ખાવી છે કઢી ખાય લાલો શાક રોટલા કરી નાખીએ તેલ ફૂલ આવી ગયું છે તેલ વધારે આવી ગયું એટલે થોડાક શું છે કે આજે ઓલા રાઈ મેથી વાળા મરચાં વઘાર નાખીને તો બધા ખાય આખા મરચાં અડધા ખાય ને અડધા ન ખાય તીખા વધારે હોય ને એટલે કોઈ ખાય ને કોઈ ન ખાય આ એમ તો તીખા તો હોય જ તો એ ફેર પડે અને મરચાં વઘારાઈ ગયા હવે ગુવારનું શાક બનાવી નાખ્યું તેલ તરત આવી જાય છે ચૂલા આના કરતાં ગેસ ઓછું આવે હા કા ઉપાડી લે તેલ પણ પાણી બની ગયા છે જુઓ પોતા બધું કમ્પ્લીટ ફ્રી ફ્લો થઈ ગયા હવે
હવે ઘડીક વાર છે ને હવા ખાઈ લઈ પંખાની, ટીવી ચાલુ કરી ઘડીક વાર. મોટકે નહીં ખાઈ છે બે, ઘડીક વાર મનોરંજન કરી. ગરમી બહુ છે આજ, બાકી નહીં એવી હા મોટ કેમ નથી લાગતો. ઘડીક વાર છે ને ટીવી જોઈ લઈ આરામથી, હવા ખાઈ લઈ.